બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો એ બાદ ઘણા બધા સવાલો ઉભા થયા અને અંતે નામ સામે આવ્યું હતું લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું। પરંતુ હવે ફરી એક વખત આ સમગ્ર મામલે કોળી સમાજ મેદાને આવ્યો છે અને કોળી સમાજના એક આગેવાન દ્વારા સીધા જ સવાલો કાયદો અને વ્યવસ્થાને લઈને પણ ઉભા કરવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના જે સેવક છે નવનીતભાઈ, એમના ઉપર જીવલેણ હુમલો થયો હતો એ બાદ ઘણા બધા તર્ક વિતર્ક અને સવાલો ઉભા થયા હતા। એ પછી પણ આપણે જોયું હતું કે કોળી સમાજના આગેવાનો એક બાદ એક મેદાને આવ્યા। હીરા સોલંકી પોતે તે વ્યક્તિને મળવા ગયા હતા। વાત કરવામાં આવી કે હવે આ સમગ્ર મામલે ન્યાય આપવામાં આવશે। પરંતુ જે રીતે અત્યારે હાલ આહિર સમાજ મેદાને આવ્યો છે અને કોળી સમાજ દ્વારા ફરી એક વખત આજ સમગ્ર ઘટનાને લઈને સીધા સવાલો છે તે પોલીસ ઉપર ઉભા કરવામાં આવ્યા છે, કાયદો અને વ્યવસ્થા ઉપર પણ ઉભા કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો કોળી સમાજના આગેવાન દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવી રહ્યું છે તે સાંભળીને બાદ આ વિષયને લઈને વિગતે વાત પણ કરીએ। જય સંવિધાન, જય ભારત। આ ગુજરાતની કાયદો વ્યવસ્થાનું વર્ણન કઈ રીતે કરવું, ખરેખર શરમ આવે છે। જે ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે સોશિયલ મીડિયા હોય કે ન્યૂઝ મીડિયાના માધ્યમથી, કે એક મનુષ્યને, એક નવનીતભાઈને ઢોર પર કરતા પણ બદતર રીતે બેરહેમીથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે, છતાં પણ પોલીસ પ્રશાસન દ્વારા ઢીલી નીતિ રાખવામાં આવે છે। તમે બધાએ પણ જોયું હશે કેટલા બધા પુરાવા સામે આવ્યા। કોળી સમાજમાં આક્રોશ છે કે ફલાણા વ્યક્તિઓ આરોપી છે, છતાં પણ તે આરોપીનું નામ સુદ્ધા લેવામાં નથી આવતું। શા માટે? કે માયાભાઈનો દીકરો જયરાજભાઈ તે ભાજપનો નેતા છે। પોલીસ પ્રશાસનનું કામ શું હોય કે કાયદો બધા માટે સમાન, પછી કોઈ બી હોય। બીજી એક વાત, એટલા બધા પુરાવા સોશિયલ મીડિયામાં ફરે છે, તમારી સામે છે, છતાં પણ પોલીસ પ્રશાસને આ ઘટનાને તાત્કાલિક સત્ય સમાજ સામે આવે તેવા પ્રયાસ કરવાને બદલે મૌન થઈને બેઠી છે। એ રાહ જોવે છે કે ક્યારે આ કોળી સમાજના આગેવાનો ગાંધીનગર જાય, આ રાજ્યના મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને મળે, પછી આપણે કંઈક નિર્ણય લઈએ। તો એવું હોય કે તમને મુખ્યમંત્રી કે ગૃહમંત્રી ફોન કરે, આમ નહીં આમ કરવાનું છે, પછી તમે બધું કરશો? તમારી ફરજ છે સત્ય સમાજની સામે લઈ આવવાનું, શંકાનું સમાધાન કરવાનું, અને તમે તો એવી રાહ જોઈને બેઠા છો, પછી સરકાર હોય કે પોલીસ પ્રશાસન, કે આ ગુજરાતની કાયદો વ્યવસ્થા કોળીને આહિર દોડે, આ ભેગા થાય અને આના ઉપર ગુનાઓ દાખલ કરવામાં આવે, એટલે આ પછી કોઈની બારોબાર નીકળે જ નહીં। અને આ લોકો અંદરો અંદર ઝઘડિયા રાખે અને સરકાર ઓબીસી ના મતથી રાજ કરી રાખે અને પોતાના સમુદાયનો વિકાસ કરી રાખે। આ છે હકીકત। એટલે આ રાજ્યની કાયદા વ્યવસ્થાનું વર્ણન કરતા હાલના સમયમાં ખરેખર અમને પણ શરમ આવે છે। કાયદો કાયદાનું કામ કરશે, કાયદો કાયદાનું કામ હાલ નથી કરતી ભાઈ। મને તો એવું લાગે હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ, આ રાજ્યના મુખ્યમંત્રી, એ જ કાયદો ચલાવે છે। એટલે આ ગુજરાતની જનતાને જાગવાની જરૂર છે કે પોલીસ પ્રશાસન કોના ઈશારે કામ કરી રહ્યું છે। વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચે તે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ જે પણ ઘટનાઓ બને તે તમારી તર્ક બુદ્ધિ સાથે વિચારજો, સત્ય શું છે તે પણ વિચારજો। એમને ચિરાગભાઈ કીધું એટલે માની ના લેતા। તમને કુદરતે, તમારી માતાજીએ બુદ્ધિ આપી છે, શું સાચું છે શું ખોટું છે, બરાબર, તે વિચારીને આગળ વધજો। રાહ જોઈએ છે, સોમવારે 2 દિવસની વાર છે, બરાબર, જોઈએ
કેવો આદેશ આવે છે, સત્ય બહાર આવે છે કે નથી આવતું. જય સંવિધાન, જય મુરલીધર, જય કોળી સમાજ, જય માનતા. જે રીતે અહીંયા સીધા સવાલો છે તે કાયદો અને વ્યવસ્થા ઉપર ઉભા કરવામાં આવ્યા છે, એની સામે જો વાત કરવામાં આવે આહિર સમાજની, તો આહિર સમાજના લોકો છે તે માયાભાઈ આહિરના પુત્ર એટલે કે જયરાજ આહિરના સમર્થનમાં આવ્યા છે. હવે જ્યારે કોળી સમાજના લોકો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચવાના છે, ત્યારે પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. અત્યારે હાલ ઘણા બધા એવા રાજકીય નેતાઓ છે જે લોકો એક બાદ એક આ વિષયને લઈને ઘણું બધું બોલી રહ્યા છે, કહેવામાં આવી રહ્યું છે. જોવાનું રહેશે કે ખરેખર આ સમગ્ર વિષયની અંદર સત્ય શું છે, પોલીસ તપાસમાં શું બહાર આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.